હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આજે હું મારી નવી ચેનલ બનાવી છે અને હું ફર્સ્ટ વિડીયો લઈને આવ્યો છું તમારા માટે એક અલગ જ પ્રશ્ન. તો હું આશા કરું છું કે તમે આ પ્રશ્નને એન્જોય કરશો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણો આ પ્રશ્ન છે કે ધ બુક એટલે શું? આ તો પ્રશ્ન કેવો આવ્યો, ધ બુક આ છે શું? આ ટોપિક કહેવા શું માગે છે? તો હું તમને એના બારામાં ડિટેલમાં કહું. આજ મારા પપ્પાએ માગેલું, બરાબર. મારા પપ્પાએ તો પછી મને કીધું, હું કશુંક લખતો હતો ચોપડામાં, તો ત્યાં એની અંદર મારે એક મેં વાક્ય લખ્યું, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એની અંદર એ એન ધ જે આર્ટિકલ કહેવાય ને એની અંદર મારે પ્રોબ્લેમ પડી. તો પછી એની અંદર જે મેં લખ્યું હતું ને એ એન ધ, તેમને કીધું આ ચોપડાને એ એન ધ કેમ આવું રોંગ લખ્યું હોય? પણ આ ચોપડો આખું અલગ જ હતું, કોઈને લેવડ દેવડ નથી. એ ચોપડો મેં મારા માટે જ બનાવ્યો હતો. બસ એમણે વેકેશન ચાલે તેવું કર્યું એટલે એના માટે મેં એક ચોપડો બનાવ્યો હતો, ફ્યુચર. એટલે હું જ લખતો હતો, મારે બીજું કોઈના જોડે કંઈ જ લેવડ દેવડ નથી. એટલે એની અંદર ગમે તેટલી પ્રોબ્લેમ પડી એમાં ત્રીજા વ્યક્તિને લેવડ દેવડ જ ના હોય. તો એની અંદર મેં પપ્પાને સમજાવ્યું ને તો પપ્પા ભાઈ મને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું કીધું કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક રૂમ આપ્યો અને તેની અંદર તેમને જે સામગ્રી માગી હતી તે આપી. પછી તેમને એના દ્વારા મને સમજાવવા માગ્યું કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન લખતા હતા, તે લખતા હતા તેમને ભૂલ પડી તો તે નાખી દે, એ રીતે એમની ભૂલ સુધારતી હતી. તે રીતે પછી મેં પપ્પાને બધું કે આરો ચોપડો જે મારો હોય એની જગ્યાએ હું બીજા ચોપડામાં લખું ને એ જ વાક્ય, તો એની અંદર મને ખબર હોય તો એની અંદર આપણે જે ભૂલ કરીને એ આપણે સુધારીને ને એરો ચોપડો બધાને બતાવવા માટે એરો ચોપડો લેવાનો. પણ પેલો આપણને તો ખબર હોય ને આપણી ભૂલ શું પડી. આ ખાલી એકલું ચોપડાની જ વાત નહીં, તમે એને ધ્યાનથી સમજો. આ કેટલી એવી વાત, આની અંદર કેટલી એવું આપણે શીખવા મળે. તમે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં ભણો, કોઈ પણ ધોરણમાં ભણો, પણ એની અંદર આપણે અલગ શીખવા જેવું બહુ બધું કે આપણે આની અંદર શું એવું બધું આપણે અલગ રીતે આપણે શીખી શકાય. જેમ કે 10મા વાળો 12મા વાળો કોઈ બી વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય તો 80 વર્ષ કે 45 હોય, કોઈ પણ વર્ષના માણસ હોય, પણ એમનું બચપન ના ભૂલે, એમને ખબર હોવી જોઈએ આ ભૂલ. એટલે એક અલગ ચોપડો બનાવો. એમને કે બધા બનાવો, તમારી જ છે, તમારી ફેકલ્ટી, પરંતુ મેં તો બનાવ્યું. પણ પપ્પા ભાઈ એટલે મેં કે આર્ય ચોપડાનો આમાં ફરક શું? તો એની અંદર આર્ય ચોપડો મેં બનાવ્યો ધ ફ્યુચર. બરાબર બતાડું, ધ ફ્યુચર. આની અંદર જો મેં બધું જ લખ્યું ટોટલી. આની અંદર નહીં લખ્યું, વચ્ચે નહીં લખ્યું, સ્ટાર્ટિંગમાં લખ્યું હોય, પાછળ લખ્યું હોય. આ ચોપડો બધું પાછળ લખ્યું, વચ્ચે જ નહીં લખ્યું, ખાલી હજુ લખવાનું કંઈ બી કેટલું બધું અલગ કંઈ ને કંઈ હું તો લખતો જ રહું. ગમે તે અમુક વાર ઇંગ્લિશ સ્પોકનનું આવે, એ અમુક વાર શીખવાની ઈચ્છા થાય, એ કાં તો હિન્દીનું કંઈક લેક્ચર આવે, કશું બી લખતો જ રહું આની અંદર ભૂલ કેટલી પડી છે. પરંતુ એ બધી વાતમાં મેં ધ્યાન નહીં આપી, કેમ કે ભૂલ પડે છે તાણ તો માણસ શીખશે. એ આપણા શીખવા છે એના માટે ચોપડું તમે મને કેમ કહો છો? તો ભાઈ એના માટે તમે આ વિડીયો જુઓ ધ્યાનથી. હું શું કહેવા માગું તમે હજુ સમજ્યા નહીં. આજે ચોપડું ને તમે કોઈ પણ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં ભણતા હોય કે 12મા ધોરણ, એક ચોપડો બનાવ્યો હોય તો આપણને ખબર હોય કે આ ચોપડો આપણે આટલી ભૂલો કરી. એ બધું એવું નહીં કે ભૂલો વારંવાર કરો, એ ભૂલો એની અંદર કરો. એ 10 ચોપડા બને 10માં ભૂલ કરો, પરંતુ એના અલાવા એક્સ્ટ્રા ચોપડામાં જે હોય ને મેન બુક કહેવાય તમારી, તો એમાં ભૂલ ના કરશો, એમાં આપણે ભૂલ ના કરીએ. આ બધા ચોપડામાં તો ચાલે, આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું ભૂલ કરી અને ભૂલને સુધારવાની. કે મારા પપ્પા મને એ જ સમજાવવા માગતા, પરંતુ હું તો એમની જોડે બહેસ કરવા માંડી છું એટલે પછી મેં સુધારી. પરંતુ એ મને ખબર પડી જ એ એન ધ બુક, એ એન ધનો મતલબ શું. પરંતુ એ જ ભૂલ આપણે અન્ય કશાકમાં ના કરીએ, એટલે ભાઈ એનું ધ્યાન રાખવાનું. એટલે આ જ રીતે આપણે ગમે તે નાના હોય કે મોટા, એવું નહીં કે ચોપડાની દરેક વસ્તુમાં આપણે જેમ કે આમાં ભૂલ પડી તો આપણે ભૂલ એ સુધારી વાત અલગ, પણ અમે એ ભૂલીને કે ભૂલ પડી આપણે ને આગળ જઈને પછી ગમે તે પેલે આપણે કરિયર લાઈન ઓપ્શન આવે, આપણે અલગ પછી આપણે આમ માઇન્ડમાં વિચાર આવે 10મા પછી કે શું કરું શું નહીં. એટલે પછી આપણે જે ભૂલો કરી હોય ને એ આપણે જોવાની કે આની અંદર આપણે ભૂલ કરી તો આગળ જઈને કરિયર ઓપ્શન ચૂઝ કરી લઈએ ને જે લાઈન, એની અંદર આપણે પેલું એ નહીં થઈ જવાનું કે કીધું આ લાઈન પકડી લીધી એ હવે હું કરીશું. પરંતુ આપણને ખબર કે આપણે બચપનમાં જેટલી ભૂલો કરીએ અને આપણે એમાં બહાર કેમ ના નીકળ્યા, કે કેટલી રીતે નીકળ્યા એ તો કોઈ વિચારીએ નહીં કે આ રીતે નીકળે. તો એ રીતે હું આશા કરું છું કે મારો ફર્સ્ટ વિડીયો તમને એન્ટરટેનમેન્ટ જેવો લાગ્યો છે અને કંઈક શીખવા અલગ મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.